સૌને બધાને જણાવતા ખરેખર ખૂબ ખુશી થાય છે કે માં લીરબાઈની રથયાત્રાની ભવ્ય સફળતા બાદ આ બીજા ફરી એક વખત તો આપણે લગ્નોત્સવનો જે કાર્યક્રમ જે છે કંડોળા ખાતે રાખવામાં આવેલો છે માં લીરબાઈની 150મી નિર્વાણ તિથિ એટલે એ નિમિત્તે આપણે બધાને ખાસ મને આનંદ એ વાતનો છે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માં લીરબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધાએ વાગોળતા જ રહેલા છે, પરંતુ આરે આ જે કાર્યક્રમ છે એનું આયોજન કઈ રીતના છે તેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજીએ આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો તેના દ્વારા જે મેસેજ જે છે તે આપણે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે. તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડશું અને એ મેસેજ શું છે તે આપણા પ્રમુખ સાહેબ જે છે વિમલજીભાઈ વડોદરા આપણને બધાને આપશે, પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે. અંકલ, આ જે કાર્યક્રમનું આયોજન છે તેની રૂપરેખા જે છે તે થોડીક આપણે બધાને જણાવશું. આજે આપણે બધા જે છે એટલા માટે ભેગા થયા છે કે 19 અને 20 તારીખ જાન્યુઆરી કે જ્યારે 19મી તારીખે જે છે એ ભવ્યથી ભવ્ય આપણા મેર સમાજના જે છે એ લગ્નો રાખ્યા છે અને એ જ રીતે જે છે સાંજના સમયે જે છે આપણા સમાજમાં સુધારા કરવા માટે જે આપણે એક્સેલ શીટ મૂકેલી અને એમાં જે કંઈ સજેશન આવ્યા છે એ સજેશન આપણા સમાજ સામે એ મૂકશું અને એ જો સહમત થાય સમાજ તો એને યાદી આપણે સમાજમાં જે નિયમો ઘડાશે એ સમાજ સામે મૂકશું. એ 19મી તારીખનો અમારો પ્રયત્ન છે એ પ્રોગ્રામનો અને 20મી તારીખે જે છે 1008 યજ્ઞકુંડ જે છે જે રાખ્યો છે એની અંદર બધી જ્ઞાતિમાંથી જોડાઈ શકે છે, વધારેમાં વધારે એનો લાભ લે અને એ જે છે બીજા દિવસે પણ જે છે આ રીતે બે આપણા પ્રોગ્રામ માટે આજે જુદી જુદી સંસ્થાઓને આપણે બોલાવી છે. બધી સંસ્થાઓએ ખૂબ સારી રીતે આવ્યા અને જે સહકાર આપ્યો તો એક જે છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરે છે. પછી એ શક્તિ સેના હોય, ઘેડ વિકાસ સમિતિ હોય, બરડા વિકાસ સમિતિ હોય, બધાએ એ કામ કરે છે, પણ એ જુદી જુદી સંસ્થાઓ છેલ્લે મેર માટે કામ કરે છે અને આજે મેરના પ્રતિક રૂપે બધાએ સાથે રહી સામાજિક રીતે જે રાજકીય રીતે બહેનો, મહિલા મંડળ અને આપ સૌ પણ જે છે એના ભાગરૂપે બધા યુટ્યુબરનો હું ખૂબ આપણું વેલકમ કરું છું. આપને ખરેખર આજે હાજર રહ્યા અને આ જે છે એમાં આપનું જે યોગદાન આપશો એ પ્રશંસનીય છે અને અમે એના જે છે સંસ્થા વતી આપના આભારી છીએ. અને આનંદ એ વાતનો છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણને બધાને પણ જે સારી વાત છે, ખરાબ વાત છે ને એને પાંખો છે, સારી વાતોને પહોંચાડવા માટે થોડીક મહેનત કરવી પડે છે અને એ મહેનત માટે આપણને બધાને માતાજીએ, હું તો એમ કહીશ કે માતાજીને આપણી ઉપર આશીર્વાદ છે કે આવા કામ કરવા માટે આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે. અને હારે મારે અંકલે જેમ કીધું કે બધી સંસ્થાઓ જે છે ત્યાંમાં એમણે એમના વક્તવ્યો પણ આ પહેલાં પણ કીધું છે કે ખીચડીમાં ઘી છે. જે લોકો બધા મહેનત કરે છે, જે સમાજ માટે કંઈ પણ કરે છે, અંતે એક જ વસ્તુ છે કે આપણો જે મેર સમાજ છે તેનો વિકાસ થાય, તેના યુવાનો જે છે તે વ્યસનો છોડી અને ભણતર તરફ અગર તો કાંઈ સારા સત્કાર્યો તરફ આગળ વધે. અને માં લીરબાઈને સાચી શ્રદ્ધાંજલિ આપણે બધા ત્યારે જ આપશું કે જ્યારે એમના વિચારો આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતારશું. બીજી સંસ્થાઓની વાત કરી છે તો અમારે શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ પણ હાજરમાં છે, તો એમને પણ કહેશું કે આ કાર્યક્રમમાં તમે કઈ રીતના સાથ સહકાર આપો છો. ખરેખર આ જે કાર્યક્રમ છે એ કોઈ સંસ્થાનો નથી, આપણા સમાજનો છે, સમસ્ત મેર સમાજનો છે. એટલે આમાં સમસ્ત મેર સમાજને આજે ખંભોથી ખંભો મિલાવી અને આ કાર્ય અને માનું કાર્ય છે ને આપણે બધાએ જે આ નિમિત્ત બનવાનું છે અને આપણે બધા નિમિત્ત બનીએ અને માતાજીનું કાર્ય છે અને માતાજી જ પાર પાડે અને આપણે બધાએ સમસ્ત મેર સમાજ મળી અને આ સહભાગી બનીએ અને આ માના સાનિધ્યની અંદર ખરેખર આ બધાના અભાગ્ય કહેવાય કે આજે કંડોળાની અંદર જે માએ માં જીવતા સમાધિ લીધી હોય અને એના સાનિધ્યની અંદર અને એના શરણોની અંદર આવો ભવ્ય કાર્યક્રમ ઇન્ટરનેશનલ માહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને જો થતો હોય તો આજે સમસ્ત સમાજ અને મળી અને ખંભોથી ખંભો મડાવી અને આ કાર્ય આપણે દીપાવીએ એવી સમસ્ત મેર સમાજ પાસે આપણે બધાને ખૂબ મોટી સંખ્યામાં અને જે કીધું એમ કે ટ્રેડિશનલ ડ્રેસમાં તેદી આવે એવી બધાને વિનંતી કરીએ છીએ.
વાતો ઘણી બધી કરવાની છે, પરંતુ આપણા પાસે સમયનો અભાવ હોય, પરંતુ અમારે રોગણમામાં આપણી સાથે હાજર છે. રોગણમામાં અમારે એક બીજી માહિતી જોઈએ છે કે આમ તો ઘણી બધી હાલ જે લગ્નોત્સવ આપણે કહીએ, સમૂહ લગ્ન શબ્દ આપણે નથી વાપરતા, પરંતુ એમાં કેટલા નામ નોંધાણા છે અને હજી કોઈને આમાં નોંધણી કરાવવી તો કઈ રીતના થઈ શકે એની થોડીક માહિતી આપો. અત્યાર સુધીમાં આપણે 41 લગ્નો નોંધાયેલા છે અને હજી પણ આપણે તારીખ 31/12 સુધીની ડેડલાઇન આપેલી છે કે 31/12 સુધીમાં કોઈને પણ લગ્ન નોંધાવવા હોય તો જે નોંધાવી શકે છે. અને એના માટે થઈને આપણે છેલ્લા 3 દિવસથી દરેક ગામને મેસેજ મળે, પ્રચાર થાય, એના માટે આપણા તરફથી 5 બુલોરોમાં એક માયક અને માતાજીનો પ્રસાર માટેનો એક કાર્યક્રમ પણ કર્યો છે. અને એના અનુસંધાને અમને ઘણા બધા ફોન પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે આપણે લગ્નનું છે, એટલે આ પ્રસાર પણ આપણો ચાલુ છે. અને લગ્નની અંદર સારામાં સારો કરિયાવર અને સારામાં સારી વ્યવસ્થા જે ગોઠવી આવેલી છે એ બધા ભાઈઓએ મળી અને 75,000થી 80,000 જેવો આપણે કરિયાવરનો સામાન આપશું અને 25,000 જેવો આપણો જમણવારનો પ્રોગ્રામ થાય છે. પણ એમાં જે ભાઈઓએ એક લગ્ન કરાવવા હોય એને 1 લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે પણ આહવાન કર્યું છે અને ઘણા ભાઈઓએ આપ્યું પણ છે. અને સાથે સાથે હું એક મારી ઇવેન્ટની પણ વાત કરું તો એક ક્રિકેટની ઇવેન્ટ આપણે આપણી જ્ઞાતિ માટે નક્કી કરેલું છે કે 26 તારીખથી 1 તારીખ સુધીનું એક આયોજન કરેલું છે. અને એ આપણો ઉદ્દેશ, મોટામાં મોટો ઉદ્દેશ એ છે કે વિદેશથી પણ 6 ટીમો આપણે જોડાની છે અને 6 ટીમો આપણી ઇન્ડિયાની પણ છે. એટલે ભાઈઓ અને યંગસ્ટર નજીક આવે અને રમવા તરફ અને ઓલા તરફ વળે અને વ્યસનથી દૂર રહીએ, એના માટે થઈને આપણે 26/12થી 1/26 છે આપણું પૂર્ણાવતિ થશે. એટલે 7 દિવસનો કાર્યક્રમ છે. માલદેવ બાપુની પુણ્યતિથિ 1 તારીખ આવે છે, 1 જાન્યુઆરી તે દિવસે ફાઇનલ રમાશે. અને ત્યારે એ દરમિયાન આપણે 5 લાખ રૂપિયા જેવા ઇનામ આપણે જે 12 ટીમો છે એને અને રનર્સ અને જે ચેમ્પિયન થશે એના માટે ઇનામો પણ જાહેર કર્યા છે. અને એમાં પણ આપણે લાખાભાઈ કેશવાલાએ દરેક ટીમને, દરેક વિનર્સ, મેન ઓફ ધ મેચ અને દરેક સિરીઝરને માલદેવ બાપુની પ્રતિમા જે છે એ પ્રતિમા આપણે લાખાભાઈ તરફથી બધાને આપવામાં આવશે. એટલે જ્ઞાતિ તરફથી ઘણો બધો આપણે સહકાર મળ્યો છે અને સહકાર મળ્યો છે. અને ખાસ બધાને આપણે જણાવવાનું કે આવા કાર્યક્રમો દ્વારા એક જ હેતુ છે. તમે અત્યારે એટલા યુટ્યુબરો છો કે આ વાત લગભગ મને એવું લાગે છે કે 24 કલાકમાં 4 થી 5 લાખ લોકો સુધી પહોંચશે. અને આ કાર્યક્રમ દ્વારા મારે એમને એક ખાસ મેસેજ આપવાનો છે કે આપણા વડીલોનો એક જ આગ્રહ છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણે એકબીજાની નજીક આવીએ, આપણી વચ્ચેનો જે ભાઈચારો છે તે વધે. એવું નહીં કે અહીંયા આવીને પાછા આપણે નવા મુદ્દા ઊભા કરી જઈએ. ખાસ આગ્રહ આપણે એ રાખશું કે એકાબીજાને અનુકૂળ રહેશું, એકાબીજાને સ્વયં શિસ્ત રાખશું અને જે કાંઈ આપણા વડીલો, જે કાંઈ આપણા આગેવાનો આપણને સૂચન કરશે એનું વ્યવસ્થિત પાલન કરશું. અમારે કારાભાઈ અમારી સાથે છે. કારાભાઈ પડદા પાછળના માણસ છે, સતત અમે અહીંયા બધા મળ્યા છે. એમાં કારાભાઈ અમને ખાસ ખૂબ બધાને આગ્રહ કર્યો છે. ખરેખર કારાભાઈ આ કાર્યક્રમ વિશે 2 શબ્દ તમે પણ કહેશો. આમ તો જનરલ બધું જોઈએ તો બધું કહેવાય ગયું છે. તો આપણે શ્રી લીરબાઈ માતાજીના જીવન અંગે પણ બધા માહિતગાર તો છે, પણ આપણે જીવણ ભગત અને સોનબાઈમાં અને પરબનો ગુરુગાદી કહેવાય. હવે એને જે સમાધિને આમ તો 230 થી 40 વર્ષની આસપાસ જીવણ ભગત અને સોનબાઈમાંને ત્યાં, એના પછી લીરબાઈમાંને આજે 150 વર્ષ આ મહાબીજે સમાધિને પૂરા થશે અને વચ્છી બાપાને 149 વર્ષ પૂરા થશે. એની વચ્ચે એક છે કે 12 વર્ષની દીકરી લીરબાઈ માતાજીની પુતિયાઈમાં કે જેના પિતાની જિંદગી દુખતી હતી ત્યારે એની આયુષ્ય આપ્યું. એને 220-22 વર્ષ થાય છે. એટલે માતાજી પહેલાં પણ એની 12 વર્ષની દીકરીએ સમાધિ લીધેલી, પછી માતાજીએ લીધેલી, પછી વચ્ચી બાપાએ લીધેલી. 150 વર્ષમાં મેં જ્ઞાતિ વગર અન્ય જ્ઞાતિ માતાજી પાસે કોઈએ પણ કંઈ પણ માગ્યું હશે. મેં ખુદે, સમાજે ખુદે, અન્ય જ્ઞાતિના સમાજે કે માતાજી મારું કોઈ કાર્ય સફળ કર્યું, પણ માતાજીને ક્યારેય આપણે આપ્યું હોય તો અસ્થાયીથી વ્યક્તિગત આપ્યું હોય તો સર્વ જ્ઞાતિ, મેર જ્ઞાતિ બધા સાથે મળીને આજે 1008 કુંડીનો મહાયજ્ઞ કરીએ તો કોઈ પણ વસ્તુ માગ્યા વગર આજે આપણે માતાજીને દેવાનો ટાઈમ આવ્યો છે કે આપણા તરફથી કંઈક આપીએ. તો આની માટે કોઈ પણ માણસને સંકોચ રાખ્યા વગર 1 રૂપિયોની દેવાનું પણ એવું ન રાખવું કે ભાઈ મારે કંઈક દેવું પડશે, કંઈ દેવાની જરૂર નથી. તો બધા નામ નોંધાવે અને યજ્ઞમાં બેસી અને મહાયજ્ઞનું કાંઈક પણ પોતે ઋણ અદા કરે કે ભાઈ મેં પણ આ મારું થી થઈ શકે એવું
બેહીને સવારથી સાંજ સુધી જે આપણે એની આહુતિ માતાજીને દઈએ સતીત્વને એમાં વધારો થાય એને શક્તિ મળે એવું એક આ મહાન કાર્ય છે. તો મારે દરેકને એક જ વસ્તુ કહેવાની છે કે આની અંદર જેટલા માણસો વધારે બેહે એની યાદી વહેલી તકે પૂરી થાય. અને 1008 કુંડીનું યજ્ઞ છે અને 1008 જોડી કરવાની છે. એનાથી ઉપર થશે તો એની વ્યવસ્થા અમે કરી લેશું. પણ કોઈ એવું ન રાખતા કે ભાઈ 8 પૂરા થઈ ગયા તો હવે નથી કરવા. એની વ્યવસ્થા થઈ જશે, પણ નોંધાવવા માટેનો પ્રસાર પ્રચાર વધારે થાય અને દરેક માણસ નોંધાવે એવી અપીલ કરું છું. જય લીરબાઈમાં, જય બસી બાપા, જય સોનબાઈમાં, જીવણ ભગત, જય બુદ્ધિમાં.